ઈશ્વર બહુ કૃપાળુ છે, બહુ દયાળુ છે, પાકું છે સાહેબ. નથી એક જણો એક જણાને કહેતો કે રૂપિયો રૂપિયાને કહે એમ. હા, અને બરોબર સોમનાથ દર્શન કરવા ગયો અને આમ માલપા જોઈ ગયો. આ નોટબંધી થઈ પહેલાની વાત કરું, 1000ની નોટ ભાળી ગયો અને આમ 500ની નોટ આમ કરીને એને એમ થયું 1000ની ખેઈ લઉં 500ની મૂકી દઉં. આમ મૂકવા ગયો કે પૂંજારીને ધ્યાન ગયું કે 500ની ગઈ. પછી બીજા મિત્રને કહેતો તું કહેતો ને રૂપિયો રૂપિયાને કહે તો માલપા કેટલે નહીં? તો કે 1000ની. તો કે ઈ તો ખેઈ જ લે ને, ઈ મૂકે નો મૂકે મારા બાપ. એમ જ્યાં સુધી જુવાનીનું જોર હશે ને ક્યાં સુધી આપણે આમ જો જોમ કેટલું જોમ હોય આપણું. આને આ કાયાને જેથી ગઢપણ આવે ને આપણી નજર સામે ઘણા ગઢા થયા છે. આપણે ત્યાં તો તમે જો પાણીયાનું એક હોય, ગોળો ઈનો ઈ હોય, 3-3 પેઢીથી માણસો વૈયા ગયા હોય, પણ ગોળો ઈનો ઈ રહે છે સાહેબ. હા, એટલે મુદ્દાની વાત ઈ છે, ગામડાના જીવ છે, ગામડામાં રહી છીએ, શહેરમાં કમાવા ગયા છીએ, કર્મભૂમિ બનાવી અને માદરે વતનની પાસે યાદ કરતા કરતા જન્મભૂમિમાં કંઈક સારા કરવાનો આપણે બધા પ્રયાસો કરીએ છીએ.